એક નાનું ગામ હતું, ખૂબ સાદું પણ પ્રેમ અને સ્નેહથી ભરેલું. એ ગામમાં દીપક નામનો એક નાનો, સમજદાર છોકરો રહેતો. દીપક ગરીબ હતો, પણ હૃદયથી ખૂબ સચ્ચો અને ભોળો. એક વખત ગામમાં રાજાની જાહેરાત થઈ. જે કોઈ સૌથી મોટી સચ્ચાઈ બતાવશે, એને હું ઇનામ આપીશ. બધા ગામવાળાઓ પોતાની પોતાની કહાની લઈને રાજા પાસે ગયા. કોઈએ પોતાની બહાદુરી બતાવી, કોઈએ કરેલી મદદ ગણાવી, પણ રાજાને કંઈ પણ ખાસ લાગ્યું નહીં. અંતમાં દીપક આવ્યો. રાજાએ પૂછ્યું, તું શું સચ્ચાઈ બતાવશે? દીપકે આત્મવિશ્વાસથી કહ્યું, મહારાજ, હું સચ્ચાઈ વેચતો નથી, જીવતો છું. રાજા ચકિત થયા. દીપકે સમજાવ્યું, મારી માં બીમાર છે. હું રોજ કામ કરીને થોડા પૈસા કમાઉં છું. આજે પણ હું તમારી સ્પર્ધામાં આવવા માટે ઘેરથી લઈને આવેલા દૂધને વેચી શક્યો નથી. પણ હું દૂધમાં પાણી મિક્સ નથી કરતો, કેમ કે એ મારી માતાએ શીખવ્યું છે. સચ્ચાઈ ક્યારેય નુકસાન કરતી નથી. રાજા સ્મિત કર્યા. દીપકની આંખોમાં ભોળપણ, સચ્ચાઈ અને હિંમત દેખાતી હતી. રાજાએ કહ્યું, સાચે જ સચ્ચાઈ સૌથી મોટું ધન છે, અને તું એ ધનનો સાચો માલિક છે. અને દીપકને પુરસ્કાર આપ્યો. ગામમાં સૌએ એ દિવસે એક સાચો પાઠ શીખ્યો. સચ્ચાઈનો દીવો ધીમે બળે, પરંતુ